મિત્રો આ ટાઈપનું ઘર બનાવવામાં આવી રહ્યું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો ટ્રેક્ટરનું જે કામ છે એ સતત 10 થી 11 દિવસ ચાલ્યું અને અત્યારે અમે ટ્રેક્ટરના કામમાંથી ફ્રી થયા છે. મિત્રો આ પિકઅપ બી અમે ટ્રેક્ટરના સાથે સાથે એમ ઊંઘવા માટે અને આરામ કરવા માટે લઈ જતા હતા. એટલે પિકઅપ બી બીજા કોઈ ફેરા નથી માર્યા, આપણે લાકડાનો ફેરો પણ નથી માર્યો. મિત્રો એટલી ખરાબ થઈ ગઈ છે, ગંદી ધૂળવાળી થઈ ગઈ છે. પિકઅપ ધોવાનું પણ બાકી છે. મિત્રો આ જોઈ શકો છો, આ ધૂળ આટલી ખરાબ થઈ ગઈ છે. આખું ધૂળ થઈ ગઈ છે. આ ઉપર સામે પણ ધૂળ થઈ ગઈ છે આખું. મિત્રો આને હવે દોડાવી પડશે. ટ્રેક્ટર તો આપણે સર્વિસ કરી નાખ્યું ટકાટક. ટ્રેક્ટરમાં તો કંઈ વાંધો નથી. ગઈકાલે સર્વિસ કરાવી, એના આગલા દિવસે સ્ટાર્ટર બનાવ્યું. ટ્રેક્ટર તો ઓકે થઈ ગયું છે એકદમ. ખાલી આપણી પિકઅપ બાકી છે ધોવાની. તો મિત્રો તમને અમારા ગામમાં એક ઘર બને છે, કાચું ઘર એટલે દિવાલ કાચી અને જે થાંભલા છે પાકા અને ઉપર પતરા મૂકેલું ઘર બનાવે છે. તે તમને હું બતાવું છું. મિત્રો આ ટાઈપનું ઘર બનાવવામાં આવી રહ્યું છે, તમને બતાવું છું નજીકથી. મિત્રો જોઈ શકો છો, આ ટાઈપનું ઘર બનાવવામાં આવી રહ્યું છે. તમને હું થોડીક ડિટેલ આપું છું કઈ રીતે ઘર બનાવ્યું છે. તો મિત્રો તમને સૌ પ્રથમ બતાવું છું, આ જે થાંભલા ઊભા કરેલા છે. તો મિત્રો આ જે થાંભલા છે, અહીંયા ખાડો ખોદીને ત્યારબાદ આ પાકા થાંભલા છે, આ તૈયાર મળે છે. આ થાંભલા ઊભા કર્યા, ત્યારબાદ થાંભલા પર આ રીતનું લાકડાનો સપોર્ટ બનાવ્યો. એટલે આ થાંભલામાંથી એક સળિયો જાય છે, એ સળિયાના ખાંચામાં લાકડાનો આ સપોર્ટ ઘૂસી જાય. પછી ત્યારબાદ ઉપર ફરીથી લાકડાના આડા સપોર્ટ મૂકેલા છે. ત્યારબાદ ફરીથી આમ સીધા સપોર્ટ મૂક્યા છે. પછી પાછા આડા મૂકેલા છે ને એના ઉપર પતરા મૂકેલા છે. આવી રીતના કામ કરેલું છે. મિત્રો જોઈ શકો છો. મિત્રો જે દિવાલ બનશે તે આ ટાઈપના વાંસની દિવાલ બનશે. વાંસની દિવાલ પછી એના પર લીપણ કરવામાં આવશે માટીથી અને છાણથી. ને મારા ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ પતરા ઓછા પડ્યા હશે, તો અહીંયા નળિયા મૂકેલા છે. નળિયા કઈ રીતે મૂકેલા છે એ પણ તમને બતાવું છું. અહીંયાથી વાંસ મૂકેલા છે, પછી આડા વાંસ છે ફાડેલા, ત્યારબાદ ઉપર નળિયા મૂકેલા છે. મિત્રો આ જે અહીંયા આડા મૂકેલા છે, આ જોઈ શકો છો મારી સામે. આ અનાજ મૂકવાની કોઠી છે જૂના જમાનાની. પહેલાં આવી કોઠી વાપરતા હતા લોકો અનાજ મૂકવા માટે. મિત્રો હજુ પણ લોકો અમારા અહીંયા આવી રીતના માટી અને છાણથી લીપણ કરેલી અનાજ મૂકવાની કોઠી વાપરે છે. મિત્રો આવી રીતના ખાડા ખોદે, આવી રીતના લગભગ કેટલા ફૂટ હશે, 2-2.5 ફૂટની આસપાસ ઊંડો ખાડો છે. આવી રીતના ખાડો ખોદે, ત્યારબાદ આવી રીતના થાંભલો ઊભો કરે, ત્યારબાદ આવી રીતના પતરા મૂકે છે. આ જોઈ શકો છો. હજુ સાઈડમાં દિવાલ બનાવવાની બાકી છે. એટલે દિવાલ તો એમ તો માટીની જ બનશે. વાંસની દિવાલ, એમાં માટીથી લીપણ કરેલું હોય છે. આ રીતનું હોય છે મિત્રો. વાંસને ફાડીને ત્યારબાદ આવી રીતના એક સપોર્ટ મૂકે, પછી અહીંથી આ છેડો ઉપર કરીને આ નીચે કરીને આ ઉપર કરીને આવી રીતના આખી દિવાલ બનાવે છે. મિત્રો હજી આ ઘર કમ્પ્લીટ થવાનું બાકી છે. મિત્રો આ ઘર કમ્પ્લીટ થઈ જશે એટલે હું તમને જરૂર બતાવીશ કે ઘર કમ્પ્લીટ થઈ જાય પછી કેવો લુક આવે છે, એ જરૂર તમને બતાવીશ. આ રીતનું છે, જોઈ લો.
મિત્રો તમને જે ઘર બતાવ્યું એવા ઘર તમારા સાઈડે પણ બનાવે છે કે નહીં કમેન્ટ કરજો. મિત્રો એ આખું ઘર કમ્પ્લીટ થશે ત્યારે હું તમને ફરીથી બતાવીશ કે ઘર કેવું બને છે. મિત્રો લોકો એમ તો પાકું ઘર બનાવવાની ઈચ્છા રાખે છે પણ ખર્ચો વધારે થઈ જાય છે એટલે બનાવી શકતા નથી. મિત્રો જે ઘર તમને બતાવ્યું એ ઘર ત્રીજી વાર બન્યું છે. સતત 25 વર્ષમાં ત્રીજી વાર ઘર બન્યું છે એટલે 3 વાર એ લોકોએ ખોળીને ઘર બનાવ્યું. પહેલાં જૂનું હતું, પછી એમાંથી થોડું અપડેટ કર્યું, પછી થોડું અપડેટ કર્યું. તો મિત્રો આ ઘર જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને હું ફરીથી વ્લોગમાં બતાવીશ. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.